નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજની સભામાં આપનું સ્વાગત છે. અગાઉના વિડીયોમાં આપણે 17મો પાઠ પૂર્ણ કર્યો. આજે આપણે પૂરક વચનનો પાઠ છે. ગુજરાતી સાચી વિદ્યા ભણવા જઈ રહ્યા છે. નોટ પેન તૈયાર રાખજો, શબ્દોને નોટ કરતા રહેજો. સાચી વિદ્યા પૂર્વ વચનનો પાઠ એ આપણને હજારો વર્ષ પહેલાની વાત છે. એ સમયે આજના જેવી શાળા કોલેજો નથી. ઋષિમુનિઓ દ્વારા જ્ઞાન આપવામાં આવતું હતું. આશ્રમ શાળાઓ હતી. ગામથી દૂર જંગલમાં આશ્રમ હોય ત્યાં રહીને ભણવાનું. આશ્રમના કામો કરવા પડે. સવારે વહેલા ઉઠવું પડે, પ્રાર્થના થાય, સાંજે સંધ્યાવંદન થાય, પુરુષ બેસી ઉપદેશ આપતા, વેદ મંત્રોનું પઠન કરાવતા. સાંજે કામની વહેંચણી થતી. સવારે સૌ પોતાના કામે ઉપડી જાય, સાંજે પાછા આવે, સંધ્યાવંદનમાં ઉપદેશ આપીને બાળકને જીવનનું ઘડતર થાય એ ઉપદેશ આપવામાં આવતો. સાથે સાથે કામ કરવાનું પણ હોય. આશ્રમના અનેક કામો કરવા પડે. એ સમયે આશ્રમમાં ગાયો પણ હતી, ખેતી પણ કરવી પડતી. એટલે એ સમયનું જે જ્ઞાન હતું એ આપણું વૈદિક જ્ઞાન આપણા ધર્યજનો ઉપનિષદો થઈ ગયા. આમાં સાચી વિદ્યા કોને કહેવાય એની વાત છે. સાચી વિદ્યા એટલે ઉત્તમ જીવન જીવવા માટેનું ઉપયોગી જ્ઞાન. આ જ્ઞાન આપણને વેદ અને ઉપનિષદો જેવા આપણા પ્રાચીન ગ્રંથોમાંથી મળી રહે છે. અહીં વેદ એટલે આપણા 4 વેદ: ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ. ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ. આ 4 વેદોની વાત છે. પછી ઉપનિષદો. તો આપણા જે ઉપનિષદોની વાત આવી તો ઉપનિષદોમાં શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ આ 6 વિષયોનું જ્ઞાન આપવામાં આવતું, જેને ઉપનિષદો કહે છે. આમ આ સાહિત્યમાં સાચી વિદ્યા કોને કહેવાય, સાચું જ્ઞાન કહ્યું તેની પાયાની વાતો સમજાવવાની. અનેક સુંદર કથાઓ અને સાહિત્યો પણ લખાયા છે કે જેમાં નાની કથાઓ દ્વારા બાળકોને સાચી વિદ્યા, સાચું જ્ઞાન પ્રાપ્ત થાય એવા પ્રયાસો આપણે આપણા પ્રાચીન ઋષિમુનિઓ, ગુરુજનો, સાહિત્યકારો કરી ચૂક્યા છે. પ્રસ્તુત કથા વારુણીના ઉદાહરણથી સાચું જ્ઞાન, સાચો યજ્ઞ કોને કહેવાય તે બાબત સુંદર રીતે રજૂ કરે છે. ધગસ, માન, નિષ્ઠાથી કરેલું કોઈ પણ કાર્ય હોય અને એમ યોગ્ય રીતે પૂર્ણ થાય ત્યારે એક યજ્ઞ બને છે અને એ યજ્ઞ ધર્મ કહેવાય. અમે તમને પૂરી નિષ્ઠાથી ભણાવીએ, તમારું બરોબર ઘડતર કરીએ અને અમારો એક જીવન સંદેશ પૂર્ણ થાય કે બાળક પરિપક્વ થયો, યોગ્ય ઘડતર પામી, સાચું જ્ઞાન પામી પૂરો થયો, આ એક યજ્ઞ થયો કહેવાય. અને તમે પણ જે કામ મનથી કર્યું, બરોબર શીખ્યા, એ પણ તમારા માટે એક કામ યજ્ઞ થયું કહેવાય. આ બાબત સુંદર રીતે રજૂ કરે છે. સાચી વિદ્યા, સાચું જ્ઞાન જીવનના રોજબરોજના અનુભવોમાંથી મળતું હોય છે. એટલું ભણ કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય, પણ એ જ્ઞાન સમાજ ઉપયોગી, જીવનના ઘડતરમાં ઉપયોગી નથી હોતું. એના માટે
ભણતા ભણતા કામ કરતા કરતા અનુભવો દ્વારા મેળવેલું જ્ઞાન સમાજ માટે ઉપયોગી બને છે. આ બાબત માટે ગુરુજી રેટનો દાખલો લઈને વારંવારને સચોટ રીતે સમજાવે છે. પોતાનું કામ મન દઈને કરતા લોકો બુદ્ધિનો વિકાસ થવા સાથે આનંદનો અનુભવ પણ કરતા હોય છે. આ વાત પણ અહીં સરસ રીતે વારંવાર દ્વારા સમજાવવામાં આવી છે. આમ આ પાઠમાં સાચી વિદ્યા કોને કહેવાય? મન દઈ આનંદપૂર્વક કરેલું કામ એટલે કે સાચી વિદ્યા. આ પાઠની અંદર આ વાત છે. પ્રાચીન સમયની અંદર મેં તમને વાત કરી જેમ આશ્રમ શાળાઓથી ભગવાન શ્રી કૃષ્ણ સુદામા શાંતિમની ઋષિના આશ્રમમાં ભણ્યા હતા. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન પણ આશ્રમમાં ભણ્યા હતા. એટલે વર્ષો પહેલા આ રીતે જ્ઞાન આપવામાં આવતું હતું. યજ્ઞોપવિત બધી ક્રિયાઓ આશ્રમમાં થતી. અમુક વર્ષ 12 વર્ષ સુધી બાળકને આશ્રમમાં રહેવું પડતું. અને એ વાત આપણે અહીં ભણવાની છે, શીખવાની છે. હજારો વર્ષ પહેલાની આ વાત છે. એ સમયે બાળકો આશ્રમમાં ભણવા જતા. આશ્રમ ઘરની પાસે ન હોય. બાળક 7 વર્ષનું થાય એટલે એને ઉપનયન સંસ્કાર કરવામાં આવતા. ઉપનયન સંસ્કાર એટલે મિત્રો, ઉપનયન સંસ્કાર એટલે બાળકને જનોય ધારણ કરવામાં આવતા. એમનો પવિત્ર બાળકને જન્મ ધારણ કરવામાં આવતું. આજે પણ બ્રાહ્મણોનો આ રિવાજ છે. બાળક પિતાજીને આપણે જન્મ ધારણ કરવા માટે પ્રસંગ કરે છે. પછી બટુક કહેવાય. શું કહેવાતું? બટુક એટલે કે ઉપનયન સંસ્કાર કરેલો બાળક. બટુક. ઉપનયન સંસ્કાર ધારણ કરેલું બાળક. આ વિધિ પતાવી ઉપનયન સંસ્કાર આપવામાં બધું થઈ ગયું. અને ત્યારબાદ એ દૂર આશ્રમમાં ભણવા જતો. આશ્રમમાં 12 વર્ષ સુધી ભણવાનું રહેતું. ભણતર એટલે કે અભ્યાસ પૂરું થયા પછી ઘેર પાછા આવવાનું. એ વખતે દિવાળી કે ઉનાળાની રજાઓ હોય. તો મિત્રો, બટુક એટલે શું? ઉપનયન સંસ્કાર પામેલો બાળક. યજ્ઞોપવિત વિધિથી એને જન્મ ધારણ કરવામાં આવે છે. અને પછી 12 વર્ષ સુધી એને આશ્રમમાં ભણવાનું હોય છે. ઘેર પાછા આવવાનું હોતું નથી. મા બાપથી દૂર રહીને આશ્રમમાં ભણવાનું હોય છે. કામથી દૂર વનમાં આશ્રમ હોય. ગુરુ અને વિદ્યાર્થી સાથે જ રહે. આશ્રમના જીવનમાં ખૂબ જ શિસ્ત રહે. આચરણપૂર્વક કરેલું કામ. શિસ્ત એટલે વ્યવસ્થિત આચરણ, અનુશાસન. અનુશાસન. આશ્રમના જીવનમાં ખૂબ શિસ્ત રહે. ભણવાની સાથે દરેકને કામ પણ કરવાનું રહે. ગુરુજી જે કહે તે કામ. ગુરુજી દરેકને કામ સોંપતા. જેને જે કામ સોંપ્યું હોય એ કામ એને કરવાનું. આશ્રમને નિયમ હતો કે શિસ્તપૂર્વક જ કામ કરવું. વહેલી સવારે ઉઠી નાહી ધોઈ સૌ ગુરુજી પાસે પહોંચી જતા. સવારમાં વહેલા પ્રભાત પરોઢ
કે એનાથી પણ પહેલાં ઉઠી અને સૌથી પહેલાં તો સ્નાન કરવાનું ઠંડા પાણીથી, શૌચ ક્રિયા બધું પતાવી અને પછી સૌ ગુરુજી પાસે પહોંચી જતા. એક વૃક્ષની નીચે ગુરુજી બેઠા હોય તો પ્રાર્થના, સંધ્યાવંદન થાય. એટલે ગુરુજી સૌને કામ વહેંચી દેતા. સવારે અને સાંજે ગુરુજી બેસે, બધાને ઉપદેશ આપે, શ્લોક શીખવાડે અને સંધ્યાવંદન કહેવાય. એટલે ગુરુજી સૌને પછી ત્યારબાદ કામની વહેંચણી કરતા. સવારનું કામ કરી સૌ ભણવા બેસતા. જેને જે કામ સોંપ્યું હોય એ પૂર્ણ કરી અને પછી બધા ભણવા બેસી જતા. ભણવા બેસવાનું કોઈ ઘટાડા વૃક્ષની છાયા નથી. અત્યારના જેવા આલિશાન રૂમો, પંખા, પાટલીઓ નથી. એક વૃક્ષના છાયા નીચે લીંપણ કરેલું હોય ગાયના છાણથી, અને ત્યાં નીચે એની પર બેસી છાયડામાં ભણવાનું હોય. વડલો હોય કે આંબો હોય કે પીપળો હોય, એને ફરતે બટકોય જાતે બનાવેલો સરસ ઓટલો હોય. ગુરુજી ઓટલા પર બેસીને સૌને ભણાવે. તો સરસ મજાનું મોટું વૃક્ષ હોય, એ વૃક્ષના ફરતે બાળકો સરસ મજાનો ઓટલો બનાવી માટી, અને એ ઓટલા ઉપર ગુરુજી બેસતા અને બાળકો નીચે બેસી જતા. અને એ રીતે અભ્યાસ કરવામાં આવતો. ગુરુજી ઓટલા ઉપર બેસીને સૌને ભણાવે. સૌ ગુરુજીની વાતને ધ્યાનથી સાંભળે, મગજમાં ઉતારે. ન સમજાય તો પ્રશ્ન પૂછે. ગુરુજી સૌના પ્રશ્નના જવાબ આપે. ગુરુજી ઓટલા ઉપર બેસી જાય, વેદ વિધાનની વાતો કરે, શ્લોક ઉપનિષદોમાંથી કથાઓની વાત કરે. કથાઓ કરતા કરતા વચ્ચે પ્રશ્ન પણ પૂછવામાં આવે. એ વાત સૌ બાળકો ધ્યાનથી સાંભળતા. ન સમજાય તો પ્રશ્ન કરતા અને ગુરુજી એનો યોગ્ય ઉત્તર આપતા. પછી ભોજન માટે સૌ છૂટા પડતા. ભોજન પછી થોડોક વિરામ લેતો. વિરામ એટલે વિશ્રામ, આરામ. વિરામ એટલે વિશ્રામ, આરામ. વળી પાછા સૌ પોતપોતાને સોંપેલ કામમાં લાગી જતા. થોડોક આરામ કરી પોતાના ભાગનું જે કામ હોય એ કામમાં સૌ વ્યસ્ત બની જતા. કામ પતાવી સાંજ પહેલા આશ્રમમાં આવી નાહી ધોઈ સંધ્યાવંદન અને પ્રાર્થના કરતા. ખેતરમાં જઈ પોતપોતાનું જંગલમાં ગયા હોય કે જ્યાં બી ગયા હોય, કામ પતાવીને પાછા આવે ત્યારે મેલા ગેલા થયા હોય, પરસેવ રેપઝેપ થયા હોય, એટલે સૌથી પહેલાં સ્નાન વિધિ બતાવતા. નાહી ધોઈ અને પછી પાછા સંધ્યાવંદન માટે સૌ ઉઠવાઈ જતા. પ્રાર્થના થતી. ગુરુજી પ્રાર્થના બાદ ઉપદેશ આપતા. દરેકનો ઉપદેશ આપતા. કથા વાર્તા કહે. સૌ લોકો ભોજન કરી સમયસર ઉઠી જાય. તો આ હતો આશ્રમનો નિત્ય ક્રમ. તો ગુરુજીના ઉપદેશ કથાનો સાંભળી જે વાત મનમાં ઉતારતો એ જ્ઞાની બનતો. આશ્રમમાં વેદ વિધાનોનું અધ્યયન થતું. વેદ વિધાનો મેં કહ્યા, વેદ એ 4 વેદ અને વેદાંગો 6. જે વાત કરી આપણે હમણાં કે ભાઈ વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષ, શિક્ષા અને કલ્પ, આ 6 અંગો એ વેદાંગો કહેવાતા. અધ્યાય એટલે ભણતર, અધ્યાય એટલે ભણતર. વિવિધ શાસ્ત્રોનું વેદ વિધાનોનું અધ્યયન થતું. અશ્વવિદ્યા, શસ્ત્રવિદ્યા, આયુર્વેદ એવા વિવિધ શાસ્ત્રોનું અધ્યયન થતું. અશ્વવિદ્યા એટલે ઘોડાની કેળવવાની વિદ્યા, ઘોડા ઉપર બેસવાની, ઘોડો ચલાવવાની, આ અશ્વવિદ્યા કહેવાય. શસ્ત્રવિદ્યા એટલે હથિયાર ચલાવવાની વિદ્યા,
આયુર્વેદ એટલે કે શરીરના રોગોનું નિવારણ કરતું જ્ઞાન આયુર્વેદ શાસ્ત્ર, આમ વિવિધ શાસ્ત્રોનું અધ્યયન કર્યું. આ આશ્રમના જીવનમાં માત્ર ભણવાનું જ નહીં પણ સાથે ખૂબ કામ કરવાનું રહેતું હતું. માત્ર ભણવાનું ભણતર જ નહીં, આશ્રમ જીવનનું સૂત્ર કામ કરતા જાઓ અને ભણતા જવું હતું. એટલે સાથે સાથે કામ પણ કરવું પડતું હતું. આશ્રમને ચલાવવા માટે, ખાવા માટે અનાજ હતું એ પણ પેદા કરવાનું રહેતું. આશ્રમના રાજાઓએ અનેક જમીન ભેટ આપી હોય, એ જમીનમાં ખેતી કામ પણ થતું બધું થતું. આશ્રમમાં ગાય પણ રાખવામાં આવતું. આ રીતે ઘણું બધું કામ ભણવાની સાથે સાથે કરવાનું રહેતું. આમ આશ્રમમાં દરેક જણ કામ કરે, ગુરુજી પણ કામ કરે અને શિષ્યો પણ કામ કરે. ગુરુજી પણ કામ કરે, શિષ્યોને શીખવાડતા જાય, કામની આવડત કરાવતા જાય. જીવનમાં ઉપયોગી એવા કામ શીખવવામાં આવતા હતા. જીવનમાં ઉપયોગી બની રહ્યા પછી કોઈ બાળક જાય તો બેકાર બેસી ન આવે, પોતાને આવડતું ગમે તે કામમાંથી પોતાની રોજીરોટી મેળવી શકે. કેવા કામ? તો કોઈ ખેતરમાં કામ કરે, કોઈ રસોડે કામ કરે, કોઈ વૃક્ષો ઉછેરવાનું કામ કરે, તો કોઈ દાળ કાપી લાવી એમાંથી આસન બનાવતા છે. દાળ એટલે દર નાનું ઘાસ છે, જેને ગામડું કહીએ છીએ. એક પ્રકારનું ઘાસ છે, જે ઘાસના ઉપયોગથી આસનનું વણાટ થાય, આસન મૂકવામાં આવતું અને બેસવા માટેનો ઉપયોગ થતો. દાળ કાપવામાં કુશળ થતું. કુશળ એટલે પારંગત, હોશિયાર, કુશળ. હોશિયાર, પારંગત, કુશળ થવું પડતું. કાળજી ન રાખે તો એ દાળ આંગળીઓમાં ચીરા પડે. ચીરા એટલે કાપા. દર્ભના પાન એટલા અણીદાર હોય કે તોડવા જતા હાથ ને લાગે એટલે ચીરા પડી જાય અને લોહી ટપકવા લાગે. એટલે એના કાપતા ધ્યાન રાખવું પડે. ચંદ્રગુપ્ત મૌર્યની વાત આપણે સાંભળી હશે. એ વખતે નદી કિનારે ચાણક્ય ક્રોધમાં દર્ભ ઉખેડી રહ્યા હતા. એમના હાથમાંથી લોહીની ટસરો ફૂટી રહી હતી. એ પ્રસંગ કદાચ તમે સાંભળ્યો હોય તો આ દર્ભ આંગળીમાં ચીરા પડે. કોઈ પાંદડાના પતરાળા બનાવે. પતરાળા એટલે પાંદડાઓમાંથી બનાવેલો ભોજન થાળ. પતરાળા એટલે પાંદડાઓમાંથી બનાવેલો ભોજન થાળ. અને પડિયા એટલે વાટકો. પાંદડાનો વાટકો આપણે પતરાળાનો જમતા હોઈએ છીએ. અત્યારે તો બંધ થઈ ગયા, પણ પહેલા પતરાળાઓ અને એના પડિયા પીરસો ભોજન માટે રાખવામાં આવતા. જમી રહ્યા પછી એ લઈ અને એક જગ્યાએ મૂકી દેવામાં આવતા, જેથી એનો કોઈ બગાડ થતો નહીં. એ ખાતર બની જતું, ભળી જતું જમીનમાં. ખાખરાના પાનમાંથી બનાવવામાં આવતું. તો કોઈ પાંદડાના પતરાળા અને પડિયા બનાવે, કોઈ સૂતર કાંડી. સૂતર એટલે કપાસ માંથી સૂતરની નાની નાની શું કહેવાય એને પૂણી બનાવે. કાપડ વણતા શીખે. કૂવામાંથી પાણી કાઢતા કોઈ શીખે. કામ કરતા કરતા વસ્તુઓની જાણકારી મળે અને કામમાં કુશળ પણ થાય. તો આમ કોઈ પણ કામ સાંભળવાથી ના આવડે, કામ કરતા કરતા આવડે. એટલે કે પ્રેક્ટિકલ થવું પડે. એ બાબત જાતે તમે કરો તો જ એ તમે એમાં પારંગત થાવ. એ વાત અહીં કહેવા માંગે છે. એક કામ શીખી લેવાય એટલે બીજું શીખવા મળે. એક કામમાં તમે નિષ્ણાત બની ગયા એટલે બીજું કામ તમને સોંપવામાં આવે. એટલે આશ્રમ જીવનનું સૂત્ર હતું, કામ કરતા જાઓ, કામ શીખતા જાઓ. કામ કરતા જાઓ અને કામ શીખતા જાઓ. તો આ મિત્રો હતી
આશ્રમ જીવનની વાતો આટલે સુધી. તો આશ્રમ જીવનમાં કઈ કઈ બાબતો હતી, શું કરવાનું રહેતું હતું, એ બધી વાત આપણે અહીં જાણી. હવે વાર્તાનો પ્રસંગ શરૂ થાય છે. તો એ પ્રસંગની વાત આપણે આવતા વિડીયોમાં એટલે કે બીજા વિડીયોમાં એટલે જ આપણે લઈશું. તો આજે આટલે સુધી રાખો અને આ પાઠ જે ચાલ્યો મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તમે લોકો વિડીયો ખાસ જોજો અને એનો વ્યૂ કરજો, એટલે અમને ખબર પડે કે કેટલા જણાએ વિડીયો જોયો. અસ્તુ. જય ભારત.